તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જોઈએ છે. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને તમે બધા મોજમાં હશો, પણ હું 3 દિવસથી મોજમાં નથી, કારણ કે મારી જોડે એક ઘટના બની ગઈ છે. તમને બધાને ખબર છે, મેં કંઈ એવું પોસ્ટ નથી કર્યું, પણ તમને બધાને આમ ટૂંકમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર તો પડી ગઈ હશે કે ભરતભાઈ જોડે એક્સિડન્ટ થયું છે, આ થયું છે, તે થયું છે. તો એના ઉપર જ હજી ચર્ચા કરવાના છીએ આપણે, અને વિડીયો થોડોક લાંબો થાય તો યાર સાંભળી લેજો, કારણ કે બહુ મોટી કહાની છે આખી. ટૂંકમાં હું છે ને અહીંથી ખંભાળિયા જતો હતો, અહીંથી લગભગ 3-3:30 વાગે ખંભાળિયા નીકળ્યો હતો, અને ત્યારે મેં ઇન્સ્ટાગ્રામની અંદર લાઈવ કર્યું હતું. હા, મેં લાઈવ કર્યું હતું, પણ લાઈવ હું જતો હતો ને ત્યારે કર્યું હતું, રિટર્નમાં નહોતું કર્યું. અને મારી દુર્ઘટના બધી બની છે રિટર્નમાં, બરાબર. એટલે લાઈવનો તો કોઈ પ્રશ્ન જ નથી એમાં, કે લાઈવ ચાલુ હતું અને ભરતનું એક્સિડન્ટ થયું. એ બધી વસ્તુ ખોટી છે. પબ્લિકે તો ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા છે કે ટૂંકમાં એક્સિડન્ટ કઈ રીતના થયું, કે ટૂંકમાં લાઈવ હતો એટલે એક્સિડન્ટ થયું છે, ચાલુ ગાડીએ વિડીયો બનાવતો હતો એટલે એક્સિડન્ટ થયું છે, અને વીમો પકાવવા માટે આવું બધું કર્યું છે. ઘણા લોકોને બધા અલગ અલગ પ્રશ્નો છે, પણ મને સાચી ખબર છે કે હું થયું હતું, હું નહોતું થયું. પછી માણસ તો મોટી મોટી વાતો કરી નાખે, બરાબર હોય. ઘણા બધા લોકો એવા હોય નાનકડી વાતને મોટી વાત કરવા માટે 24 કલાક અવેલેબલ હોય, 24 hours, બરાબર. એટલે પબ્લિકને કોઈ ક્યારેય પૂગ્યું નથી અને કોઈ પૂગશે પણ નહીં, તો હું ક્યાંથી પૂગું? માણસને ભલે અલગ અલગ વાતો કરવી હોય કરે, પણ રિટર્નની અંદર આવતો હતો હું, અને ગોલાઈ હતી, ગોલાઈ ઉપર કાંકરી પડી હતી. હવે ગોલાઈ આવે એટલે આપણે બ્રેક તો મારવાના છીએ. બ્રેકને અડ્ડા ભેરી તો ગાડી કાંવે ચડી ગઈ, ટૂંકમાં આખી રોલ થઈ ગઈ બ્રેક ને બધું. કંઈ ખબર ના પડી, 3 સેકન્ડની અંદર આખો આમ એવી વસ્તુ બની ગઈ ને કે ભાઈ આપણે કોઈ દી વિચાર્યું પણ ના હોય. બહુ મોટી કહાની છે. ટૂંકમાં એને વર્ણન કરવા બેહું ને તો કલાક એક નીકળી જાય, કારણ કે એવી બધી ઝીણી વસ્તુ મેં નોટિસ કરી છે ને કે ભાઈ ગાડીની અંદર આપણે બેઠા હતા, એકદમ કમ્પ્લીટ ગાડી જતી હતી. આપણે ખબર હોય કે આપણે હાથમાં ગાડીનું સ્ટેરિંગ છે તો આપણે કંટ્રોલ કરી શકશું કે નહીં કરી શકીએ, આપણે બધી ખબર જ હોય, ત્યાં જ આપણે લીવર મારતા હોઈએ, બરાબર. અને ઓવર સ્પીડ પણ નથી. ઘણા લોકો એમ કહેશે ઓવર સ્પીડ હતી. આ ઓવર સ્પીડની સ્ટોરી મેં મેલી હતી, પણ એ 15 મિનિટ પહેલાં મેલી હતી, અને જ્યારે આ ઘટના બની ને ત્યારે જરાય ઓવર સ્પીડ નથી. ગોલાઈ આવી, ગોલાઈની અંદર કાંકરી પડી હતી, વરસાદી વાતાવરણ હતું, અને બ્રેક મારી એટલે ગાડી ડાયરેક્ટ ઘૂમરી ખાવા માંડી. ઘૂમરી ખાતા ખાતા ડાયરેક્ટ કેનાલની અંદર પડી ગઈ, બરાબર. અને મોટી વાત તો એ કહેવાય કે મને કંઈ નથી થયું અને બીજા લોકોને પણ કંઈ નથી થયું. બાકી સામેવાળા કોઈ ભાઈને લાગે તો લેવા નકર દેવા પડી જાય, અને મને પણ કંઈ નથી થયું. સાચી દયા એ જ છે, દ્વારકાધીશનો હાથ માથે છે, 4 હાથ માથે છે, એટલે આ કંઈ વસ્તુ બની નહીં. ગાડી તો ભાઈ આજ છે કાલ નથી, બીજી પણ લઈ લેશું, બરાબર. એ ગાડીનો અફસોસ એ નથી ભાઈ, ગાડી મેં બહુ હાંકી હતી. એવી બધી ઘટના હતી, પણ પબ્લિક તો શું કે તમને ખબર જ છે, પબ્લિક તો વાતને કેવડી હોય ને કેવડી બનાવી નાખે. 3 દિવસથી અમારી તબિયત પણ થોડીક વીક છે, તો એવી બધી ઘટના બની હતી. હવે મારે કઈ રીતના તમને સમજાવવી મને કંઈ ખબર નથી પડતી, પણ જે વસ્તુ થઈ ગઈ એમાં તો હવે કંઈ કરી ના શકીએ આપણે, પણ કોઈને લાગ્યું નથી, મોટી વાત કહેવાય. પછી વીમા કંપનીવાળાને ફોન કર્યો કે ભાઈ તમારી ગાડી તમે લઈ જાઓ, અમે આવી રીતના નાખી દીધી છે, બરાબર. ઘણા લોકોને હજી એ પ્રશ્ન છે કે ભાઈ વીમો પકાવવા માટે આવું કર્યું છે. ભાઈ વીમો પકાવવા માટે મારે આવી રીતના કરવું હોય તો હું રોડ ઉપર જ ના ગાડીને ભાંગી નાખું એમ. એવી રીતના પાણીમાં નાખવાની મારે શું જરૂર છે? અને પાણીમાં નાખવાની જરૂર હોય તો હું થોડો ભેરો બેઠો રહું ગાડીમાં, હું દરવાજો ખોલીને ના નીકળી જાઉં, પછી ધક્કો ના મારી દઉં ગાડીને, પણ હું ગાડીને ભેરો જ હતો ભાઈ. ઘડીક આગલા કાચમાં પછડાણો, ઘડીક પાછલી સીટમાં પછડાણો, જરાક 2-3 વાર આમ થયું તો ભાઈ બળી ગઈ ગાડી લઈને ડાયરેક્ટ વહી ગયા કેનાલમાં. પછી ફરી આહિર નીકળતા હતા ખબ કરતા ઘણાઓને મજા આવી છે, નામ નથી લેવા, ઘણાઓને મજા આવી છે ફૂલ. પણ કંઈ વાંધો નહીં, તમારી મજા હું 5 દીમાં કાઢી લેવાનો છું, બરાબર. બીજી ગાડી બુક કરી આવ્યો મારા ભાઈ, બરાબર. ભગવાન દ્વારકાધીશના 4 હાથ માથે છે, સમજાય છે ને. ગાડીનું કંઈ 1% એટલે 1% મને દુઃખ નથી કે ગાડી મારી ગઈ. ગાડી ટોટલ લોસમાં જ ગઈ છે. એમ બધું એનું શોરૂમે કરાવ્યું, ટૂંકમાં ગાડી પૂરી ટોટલ લોસમાં છે, કંઈ એમાંથી આવવાનું છે નહીં મને. આખી ગાડી ગઈ, બરાબર. ટૂંકમાં ઉપરથી ગાડીની કન્ડિશન સારી છે, બાકી એનું ECM ગયું છે, એનું એન્જિન ગયું છે, એનું ગેરબોક્સ ગયું છે,
એનું ડેશબોર્ડ ગયું છે, ટોટલ વાયરિંગ લોસ્ટમાં છે, બરાબર. એટલે ગાડીનો અફસોસ નથી ભાઈ, ગાડી તો જીવતા હું તો બીજી લઈ લઉં, પણ મને કંઈ ના થયું મોટી વાત કહેવાય આપણા માટે. અને તમારા બધાના થેન્ક યુ ભાઈ, ઘણા બધા ડીએમ આવ્યા છે, ઘણા બધા મેસેજ આવ્યા છે, ઘણા બધા કોલ્સ આવ્યા છે, પણ સોરી હું રિસીવ ના કરી શક્યો. ભરતભાઈ તમને કેમ છો, તમને કંઈ થયું નથી ને આમ ને તેમને. એટલે એક વસ્તુ છે કે ભાઈ આપણી ચિંતા કરવાવાળા લોકો બહુ બધા છે, અને ઘણા લોકોની હેડ કમેન્ટ પણ આવતી હતી કે ગાડી નીચે પગ ના મેલતો ને એટલી આગતો ને આમ આગતો ને તેમ આગતો ને એને જરૂર હતી ને ઘણા બધા એવા લોકો છે, નામ નથી લેવા. પણ એક વસ્તુ છે ભાઈ, આપણે કોઈ દી રૂબરૂ જે માણસને જોયો નથી, એ માણસનો મેસેજ આવ્યો હોય ને એ આપણે કહીએ ભરતભાઈ સારું છે, કેમ છે તબિયત પાણી આ તે, એટલે અંદરથી બહુ મજા આવે. પણ ઘણા મારા અંગત વ્યક્તિઓ એવા છે, અંગત મારા હગાવાલા એવા છે કે એને હજી ફોન નથી આવ્યા કે ભરત તને લાગ્યું છે કે નથી લાગ્યું, એટલે ત્યાંથી ખબર પડે કે કેટલી જલન થાય છે લોકોને, બરાબર. એટલે આ તમારો છે ને ભાઈ, તમારો ભાઈ હંમેશા છે ને ભાઈ એવો માણસ છે ને કે ભાઈ એક વ્યક્તિ ઉપર જરાક ઓલું થઈ ગયું ને એટલે એ વ્યક્તિને જીવનભર બોલાવતો નથી. ઘણા લોકો એવા છે, હું એને બોલાવવાનો છે, હું નહીં, ઘણા હગાવાલાનો મને ફોન હજી નથી આવ્યા. કદાચ આ તો લાગ્યું નથી, લાગ્યું હોય તો આ આવે એમ નથી, મને એવું લાગે છે, બરાબર. ખાલી ભાવતાળ પૂછવા તો ફોન કરે કે નહીં કે ભાઈ તને શું થયું છે, તને બરાબર છે, આ છે તે છે. ઘણા લોકોને નથી આવ્યા, હાવ અંગત વ્યક્તિઓ, હાવ અંગત, ખાલી એટલો જ ડિસ્ટન્ટ હોય ને એટલો એ હગાવાલાય નથી આવ્યા ઘણા, ધ્યાનમાં જ છો, બરાબર. અને મને કંઈ ફેરી ના પડે તમારો ભાવ વિશે મને કંઈ. આમાં ઘણા મારા છે ને હગાવાલા બીજા જોતા હોય અને વડીલ લોકો જોતા હોય બધા, એટલે હું કંઈ ના બોલી શકું. બાકી તમને તો અહીં નહીં ગુજરાતીમાં સમજાવી દઉં કે મારે હું તમને કહેવું ને હું ના કહેવું, બરાબર. પણ આપણા સંસ્કાર એવા નથી, કંઈ વાંધો નહીં, બધાના વારા આવે. ભગવાન કરે તમારો વારો આવો કોઈ દી ના આવે, પણ કદાચ આવે ને ત્યાં તમને ખબર પડશે કે આ વસ્તુ શું છે. બસ એવી રીતના કંઈક હતું, પણ હવે શું કરે યાર, ચાલ્યા રાખે ભાઈ. આવી ઘટના ઘણી ના બને, વર્ષમાં એકાદ વખત બનતી હોય છે, અને એ બની ગઈ આપણી જોડે હતી. મારે ઓવર સ્પીડ પણ હતી, અને ફોન હાથમાં નહોતો, ફોન મારો ખીચાની અંદર હતો, એક ફોન ડેશબોર્ડની અંદર પડ્યો હતો, એક ફોન મારો આખો ડેડ થઈ ગયો છે, એમાં બધા કોન્ટેક્ટ નંબર હતા, આ હતું તે હતું. પણ હવે માણસને જે વાતું બનાવ્યું હોય બનાવે, થઈ ગયું પૂરું, કમ્પ્લીટ, ટાટા બાય બાય. ભાઈ રોડ ઉપર નીકળીને ત્યારે એક તો નક્કી કરીને જ જવાનું કે ગાડી ઠોકાવાની જ છે, પછી ના ઠોકાવા દે એ આપણી જવાબદારી. પણ એક વસ્તુ તો ફાઇનલ જ છે, રોડ ઉપર ચડી એટલે એક વસ્તુ પાકી હોય ને હોય, ગાડી ગમે ને અડવાની, એ સમજીને નીકળવાનું, બરાબર. એવું કંઈ ના હોય, ભલે માણસ વાતું બનાવે, મને કંઈ ફેર નથી પડતો. પરત આ એની મોજમાં છે, એની મોજમાં જ રહેશે, અને ફૂલ મોજ જ કરવાનો છે. જલને વાલો જલતે રહો. મારા હગાવાલા ઘણા હશે જે પીણું મારતા હતા, ઘણાને મજા આવી છે, પણ કરો મજા, તમારી મજા હું 5 દિનની અંદર કાઢું છું. જાઓ તમે, હું બેઠો, તમે જો, હું તમને બતાવવા જ આવ્યો છું. મારે તમને દેખાડવું જ છે કે હું કઈ રીતના જિંદગી જીવું છું અને કઈ રીતના મોજ કરું છું. તમારી હાથ પેઢી ના કરી શકે મારા જેવી મોજ. અમુકને જે લાગુ પડે છે ને એને કહું છું, તમારી હાથ પેઢી ના મોજ કરે ને એવી એક પેઢીમાં મારે કરી લેવી. તમે જોવો રોગા, બસ. ભણના દીકરાઓ ફોનતા કરાય ને કે ભરત તને લાગ્યું કે નથી લાગ્યું, કે કદાચ મારો 7 નંબરનો દુશ્મન હોય ને 7 નંબરનો, એનો મને ફોન આવેલ છે કે ભરત તને લાગ્યું નથી ને. આપણે શું દુશ્મની છે, તો એનો ફોન નથી આવ્યો. આ બધી જલન થાય છે, જલન, બરાબર. પોતાના બાપ દાદાને કોઈ દી જોયું ના હોય કંઈ, અને આવી રીતના કોકનું આમ થાય એટલે એને મજા આવે. પણ કંઈ વાંધો નહીં, ભગવાન દ્વારકાધીશના હાથ માથે છે, અને એટલી બધી પબ્લિક મારી જોડે છે, તમારી કંઈ જરૂર ના પડે મારે, સમજાય તમને? હે અમુકને કહો સમજાય. ચાલ ભાગ. તો ભાઈ વિડીયોમાં કેવી મજા એવી જરાક કહેજો. આ ઘટના જાણીને તમે બધા યાર મને દિલથી સપોર્ટ કરો છો, એના માટે થેન્ક યુ. અને જે નથી કરતા ને એ નીકળો, કરે છે ને જે સપોર્ટ એને દિલથી. જેના ઉપર વિતેનભાઈ એને ખબર હોય આ કઈ રીતના થતું હોય છે બધું. બાકી માણસ તો ભાઈ
માણાને મેલ દો. બાકી દિલથી આભાર, તમે એટલો સપોર્ટ કરો છો. વિડીયોને લાઇક કરી નાખજો, શેર કરી નાખજો. અને નેક્સ્ટ ગાડી કઈ આવે છે જોવું છે તમારે, નેક્સ્ટ વિડીયોમાં ખબર પડી જાય. ગાડી આવે જ છે, 5 જ દિનની અંદર આવે છે. ગાડી વિના ભરત આહિર કંઈ નીકળવાનું નથી ભાઈ. એવું નથી કે ભાઈ આજ દિવસ સુધી વરનામાં ફર્યો છે તો હવે એક્ટિવા લઈને કે હોન્ડા લઈને નીકળીએ. ગાડી આવશે, આથી ચડિયાતી ગાડી આવશે, નબળી નહીં આવે. ચાલો લાઈક કરી નાખો અને મોજ કરાવવાનો છે તમારો ભરત આહિર. તમને ફૂલ કોમેડી સાથે વિડીયો આવવાના છે. તમારો આખા દિવસનો થાક એક જ ઝટકામાં ઉતારી દેવાનો છે. બસ લાઈક કરી નાખો.